મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે પાવરગ્રીડ કંપનીની કામગીરીને લઈને ખેડૂતો અને કંપની વચ્ચે વિવાદ સર્જાયો। ખેડૂતોનો આક્ષેપ છે કે યોગ્ય વળતર ચૂકવ્યા વિના કંપની દ્વારા તેમની જમીનમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। દાડમના બગીચામાં કંપનીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। વિરોધ દરમિયાન ખેડૂત વાસુદેવ મંજીભાઈ ચાવડાની તબિયત લથડતા તેમને તાત્કાલિક હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની પોલીસને આગળ રાખીને દબાણપૂર્વક કાર્યવાહી કરી રહી છે। સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। અમે અહીંયા પાવરગ્રીડ વાળા કામ કરવા આવ્યા પોલીસ પ્રોટેક્શન સાથે। અમારી માંગ એટલી હતી કે અમને 40% વળતર નાખો પછી કામ કરો, અમારી કોઈ ના નથી। તો કે કોઈ વાંધો નહીં। પછી જાજુ પ્રોટેક્શન બોલાવી, પીઆઈ બધા મોટા અધિકારીને બોલાવીને અમે ધમકાવવામાં આવ્યા। અમને ઉપાડીને ગાડીમાં ઢસડીને રાખવામાં આવ્યા। અને પછી મારે હૃદયમાં થોડીક તકલીફ છે, મારે સિવિલમાં દવા ચાલુ છે।